દીકરીનું બહુ મહત્વ છે. દીકરી એટલે આપણી સંસ્કૃતિમાં તો દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે લક્ષ્મી, દીકરી એટલે સૌભાગ્ય. પહેલાનો જમાનો હતો એ સમય અંગ્રેજોના ટાઈમમાં કે દીકરીને દૂધ પીતી કરી દેતા, દીકરીને દૂધ પીતી કરી દેતા. એટલે તમને ખબર છે શું થતું? દીકરા હોય પછી દીકરી જન્મે ને કોઈને ગમે નહીં, એટલે એક મોટું વાસણ હોય ને એમાં દૂધ ભરે અને નાની એવી તાજી જન્મેલી દીકરીને એમાં ડૂબોડી દેતા. દીકરીને મરાય ને એટલે એમ કહેતા કે દૂધ પીતી કરો, અને એ દીકરી બિચારી દૂધમાં ડૂબીને મૃત્યુ પામતી. તમે ભારતની હિસ્ટ્રી વાંચો, આ રીતિ રિવાજ હતો. બાલ ગંગાધર તિલકે બહુ મહેનત કરીને આ રિવાજ દૂર કરાવેલો છે. તો પહેલાનો જમાનો એવો હતો કે દીકરી જન્મે તો માણસો મોઢું બગાડતા, દીકરો જન્મે તો પેંડા વેચતા, હરખાઈ જતા. આ તો ભગવાનની કૃપા છે ભાઈ. હવે કે મેં એવા માણસો જોયા છે કે 2-3 દીકરા હોય પછી આવે, મહારાજ ભગવાનને પ્રાર્થના કરો ને એક દીકરી આપે, અમારા ઘરમાં લક્ષ્મી આવે. હવે માણસો દીકરી માટે માનતાઓ કરતા થયા છે, મેં જોયા. અને દીકરી તો ભાઈ દીકરીઓ, જેમ દુનિયામાં માનું સ્થાન કોઈ ન લઈ શકે, એમ યાદ રાખજો દીકરીનું સ્થાન પણ કોઈ ન લઈ શકે. દીકરી દીકરી